હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો 1 જેવો ટાઈમ વાગી ગયો છે ને હું ગઈ હતી દિત્યાબેનને તેડવા. એને પડી ગઈ છે બ્રેક. કા દિત્યા? દિત્યાને ને યુગે ઘરે જવું છે તારે? નથી લઈ આવ્યું આજે લંચ? તો દિત્યાને યુગને બેયને એક જ સ્કૂલમાં ભણવાનું છે એટલે બેયને એક સાથે તેડીને આપણે જઈએ છીએ ઘરે. 2 વાગ્યા સુધી રિસેસ છે, ત્યાં સુધીમાં લંચ કરી લેશે. કા શું કરાવતા હતા તને અત્યારે ટીચર? અને છે ને અમને ટીચર શું કરાવતા હતા? કલર પુરાવતા હતા અત્યારે. દિત્યાબેનને તો કલર પૂરતા બહુ જ મસ્ત આવડે છે. કા દિત્યા? આવડે છે ને? તો બ્રેકનો ટાઈમ પૂરો. હવે બ્રેક પૂરી થઈ ગઈ છે. દિત્યાબેને લંચ પણ કરી લીધું છે અને અત્યારે વારો આવ્યો હવે નરેશનો. અમે વારા કહ્યા હતા તેડવા હું ગઈ હતી, મૂકવા નરેશ જશે. કા 2 જ મિનિટનો રસ્તો છે એટલે એમાં કાંઈ આળસ નહીં. ખાઈ લીધું એટલે વોકિંગ એ થઈ જાય, એક ધકે 2 કામ થઈ જાય. છોકરાઓને મૂકી આવે પણ નહીં. અચ્છા, વાહ, वो वाला अच्छा. અને આજે જો વાતાવરણ પાછું અત્યારે ચેન્જ થઈ ગયું છે. આગળ તડકો હતો મસ્ત, આજ સવારનો વરસાદ જ નથી આવ્યો. ક્યારેક ક્યારેક આમ ધૂપ છાંવ જેવું થઈ જાય છે ને ક્યારેક ક્યારેક તડકો આવે છે. એટલે આપણે અત્યારે છે ને ઓછાડ ને બધું ધોઈ નાખ્યું છે મસ્ત. વરાપ આપીને એટલે કપડાં બધા ધોઈને સૂકવી દીધા છે. અને વાસણનો થઈ ગયો છે ઢગલો. તો ચાલો ફટાફટ આપણે વાસણ સાફ કરી નાખીએ ને પછી થોડી વાર આરામ કરીએ. અત્યારે 6:30 જેવો સમય થઈ ગયો છે ને આખો દિવસ ભાઈ બહુ હેક્ટિક રહ્યો, બહુ જ કામ હતું. અને દિત્યાબેન પણ સ્કૂલેથી આવી ગયા છે, ટ્યુશનમાંથી પણ આવી ગયા. અને હવે આપણે જવાનું છે ભૂંગરા ખાવા. નાસ્તો કરવાની ખાલી ભૂંગરા ખાવા અમારે જવાનું છે. ભૂંગરા ખાવા, સમજાણું? હા, અમારે અહીં ભૂંગરા અમારે ઘેર નથી ભાવતા. દરિયે તો નહીં જઈએ, વચ્ચે રસ્તામાં ઓલું પાણી છે ને ત્યાં બેસીને ખાશું. હા જો દિત્યાએ હા પાડી, આમ કરીને આમ કર્યું. દિત્યા આમ કર્યું એટલે હા કહેવાય. કારણ દિત્યા હા કહેવાની સ્ટાઇલ છે. જોઈએ હાલો ને હવે જેવું વાતાવરણ, જ્યાં પહોંચીએ જ્યાં સારી જગ્યા મળશે ત્યાં બેન ખાઈ લેવું. કા ચાલો, તો અમારે આવવાનું તો હતું, ખાલી આગળ પાણી ભર્યું ત્યાં જ. પાણી આપણે ન દેખાડી શક્યા, પણ અત્યારે અમે પહોંચી ગયા છે દરિયે. દરિયો મસ્ત છે અત્યારે જોવા જેવો. સેટેથી હો ભાઈ, નજીક ન જતા ક્યાંક. ને હવે આપણે અહીંયા કંઈક આવી ગયા છે તો દરિયે બેસીને જ ખાઈ લઈએ. કાં તે રેતીમાં? ચાલો. હા, હાથ ધોઈ. દિત્યાબેન આવીને લાડવો પણ એક ખાધો ને હવે ભૂંગરા ખાશે. ભાઈ મસ્ત લાડવો મસ્ત હતો કે? હા, મસ્ત લાડવો ખાધો દિત્યાએ. અને હવે અમે જે મેન કામ માટે આવ્યા હતા મેન કામ શરૂ કરી દીધું છે, બરોબર ને દિત્યા? શું કામ માટે આવ્યા હતા? ભૂંગરા ખાવા માટે આવ્યા હતા. તો ભૂંગરા ખાવાની શરૂઆત કરી દીધી છે. અને પવન છે ને જોરદાર છે એટલે થોડોક તમને આવતો હશે, નેચરલ તમને અવાજ સંભળાતો હશે. આ પક્ષી કંઈક શિકારની શોધમાં નીકળ્યા છે. તો બધી સાંજના મેનુની તૈયારી કરે છે પક્ષી બધા. શું પૂછ્યા દિત્યા? જો વાંચથી છે ને આ જો એક પાણો છે, પથ્થર છે મોટો. ઝૂમ કરું જો. આ દેખાય? લાગે અહીંથી દૂરથી એમ જ લાગે કોક ત્યાં માણસ બેઠું છે. પણ છોકરા ક્રિકેટ રમતા હોય ને તો એની દાંડી છે, ક્રિકેટની દાંડી હોય ને, સ્ટમ્પ એ છે. ક્રિકેટનું સ્ટમ્પ છે એ. ભૂંગરા ખાઈ લીધા છે ને હવે જો દિત્યાને વિશ્વાસ નતો આવતો એટલે અમે પાણો જોવા આવ્યા. તમને છે ને અવાજ આવશે, આપણે માઇક નથી લઈ આવ્યા. અવાજ પવનનો અવાજ આવશે. દિત્યા સેટા પાણો પડશે સેટો પડે એમ છે. ચાલો રેવા દે, ચાલીને રેવા દે. દાંડી અમે દિત્યાને વિશ્વાસ નતો આવતો ને એટલે અમે જોવા આવ્યા સ્ટમ્પ છે કે નહીં. બરોબર, સ્ટમ્પ જોઈ લીધો ને હવે છે ને દરિયો ભાઈ થયો છે અત્યારે ગાંડો તૂર. શું ધૂળમાં રમી લે? ચાલો અહીંયા રમી લઈએ, રેતીમાં થોડી વાર રમી લઈએ. અહીંયા ત્યાં સેટું નથી જવું. આપણી જગ્યાએ જો અમારી અહીંયા જગ્યા અમે રાખેલ છે ભાઈ. તો આખા દિવસના વર્કલોડ પછી અને આખો દિવસ સ્કૂલે ભણ્યા પછી ત્યાં થોડીક વાર દરિયા આટો માર લઈએ ને ત્યાં માઇન્ડ ફ્રેશ થઈ જાય. કા હા, એના માટે અમે આવ્યા છે જરાક માટે. તો અહીંયા છે ને દિત્યાબેને બનાવી. આ શું બનાવ્યું દિત્યા? કેસરી સફેદ ને લીલો કેક છે. મને તેમ કે શિવલિંગ છે. કેક બનાવેલ છે ભાઈ. એ બીજું હવે શું બનાવવાનું છે? હવે શિવલિંગ. અચ્છા, જો એવું બધું કામ ચાલુ છે અહીંયા અમારું. ચાલો, તો અહીંયા રેતીમાં અમે અમારું સામ્રાજ્ય બનાવી લીધું છે ને હવે સામ્રાજ્યને છોડી અને અમારે જવાનું છે બીજા રાજ્ય ઉપર રાજ કરવા માટે. બરોબર, ચાલો ભાગીએ હવે. હિચકો બનાવ્યો છે. ચાલો આપણે ઘરે પહોંચી ગયા છે અને ઘરે જો જલપા શું કરે છે કે લસણ ખોલે છે.
એકારે આપણે થોડુંક લસણ વધારે ફોલ લઈને તો પછી દરરોજ લસણ ફોલવાનો ટાઈમ ન હોય એરટાઈટ ડબ્બામાં આપણે ફ્રીજમાં મૂકી દઈએ એટલે એવું ને એવું લસણ લઈએ કાંઈ બગડે નહીં લસણ એમ. હા તો આમ એના ઉપરથી મને એક વાત યાદ આવી કે એકાદું મેં ક્યાંક ઇન્સ્ટાગ્રામમાં ક્યાંક જોયું હતું ત્યાં પછી એમાં એવું હતું કે લસણને છે ને ફ્રીજમાં ન મુકાય, ફોલેલ લસણને. તો અમને એના વિશે ખબર નથી. જો તમને કંઈ આઈડિયા હોય કે શા માટે ન મુકાય તો જરાક કહેજો. હું મારી રીતના તો જોઈ જ લઈશ ક્યાંક, થોડુંક ગૂગલ કરીને રિસર્ચ કરી લઈશું. પણ એરટાઈટ બીજો ડબ્બામાં કંઈક કદાચ આઈડિયા હોય તો ખુલ્લું ન મુકાય પણ એરટાઈટ ડબ્બામાં તો કદાચ મૂકી શકાય એમ. અને લસણ છે ને વરસાદના લીધે હા ઓલું થઈ ગયું છે ભેજવાળું, જો ફોલાતું જ નથી વ્યવસ્થિત એમ. ભેજ અંદર ચોમાસામાં કેમ ભેજ લાગી જાય બધી વસ્તુમાં, એમાં લસણમાં ભેજ લાગી ગયો. ચાલો તો અત્યારે ઘડિયાળમાં છે ને 11:30 જેવો ટાઈમ વાગી ગયો છે ને અત્યારે જ છે કે આપણે પાછો વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને અત્યારે જો દિત્યાબેનનું હોમવર્ક માંડ મેં પૂરું કરાવ્યું છે. 2 હોમવર્ક હતા, ટ્યુશનનું આજે વધારે હતું અને સ્કૂલનું પણ વધારે હતું. હવે છે ને એની સ્કૂલમાં એના ટીચર ધીમે ધીમે રંગ બતાવે છે છોકરાઓને. પહેલાં અત્યાર સુધી 1 મહિનો છોકરા બાલવાટિકામાં ગયા ને ત્યારે બહુ સરસ રમાયડા ને એવું બધું કરાવ્યું ને થોડું લેસન આપતા, પણ હવે થોડુંક વધી ગયું છે લેસન. કા દિત્યાબેન અત્યારે ગેમમાં એન્જોય કરે છે એટલે જવાબ નહીં દે બહુ. અને આની પહેલા નરેશે કીધું હતું ને કે એને બહાર જવાનું હતું દવાખાને, ટ્રેન ચૂકાઈ ગઈ, સુતા રહ્યા છે. તો હવે આવતીકાલે પણ એને પાછું હોસ્પિટલ જવાનું છે. અને આ વખતે તો કેટલા અલાર્મ મૂક્યા છે? આ વખતે 3 મૂક્યા ને જલ્પને પાછું કઈને હું તો એના મોબાઈલમાં અલગથી મૂકી એટલે 3-4 વાર બધા ઓલું કર્યું છે અલાર્મ. સાથે 4 મોબાઈલમાં અલાર્મ વાગશે, 4 માં તો બંધ કરી ત્યાં તો નહીં નીંદર ઉડી જાય. નીંદર તમારે અલાર્મ પહેલા જ ઉડી જશે. કેમ કે ક્યારેક આપણે એક ભૂલ થઈ હોય ને પછી બીજી વારી ભૂલ થાય જ ને આપણે ઊંઘ ઉડી જ જાય ઓટોમેટિકલી. એટલે તમારે અલાર્મ વાગશે ને પહેલા તમારી ઊંઘ ઉડી જ જશે. એટલે આવતીકાલે તમે ટ્રેન નહીં ચૂકાય, તમારા પૈસા બચી જશે. રાજકોટ જવાનું છે, તમે રાજકોટથી કોઈ જોતા હોય તો કહેજો જરાક. અને નરેશ રાજકોટ આવવાના છે, તો રાજકોટથી કેટલા વ્યુઅર્સ આપણા વિડીયો જોવે છે જરાક નીચે કોમેન્ટ કરીને કહેજો રાજકોટથી કોણ છો. કા નરેશ? હું તો રાજકોટનો માણસ છે. હા, હવે આવતો રહ્યો અહીંયા. બાકી એને રાજકોટમાં જ અડધી જિંદગી કાઢ નાખી. રાજકોટ રંગીલું રાજકોટ. કા રાજકોટ રહેવાની મજા આવે કે અહીંયા આદરી રહેવાની મજા આવે? એટલે તો રાજકોટ મૂકીને કઈ આવ્યો કોઈ માણસ. તો ચાલો સવારે વહેલું ઉઠવાનું છે કેમ કે નરેશને વહેલી ટ્રેન છે ને. કેટલા વાગ્યાની છે? 7:30 છે. 7:30 છે, પણ અહીંથી ટ્રેન સુધી પહોંચવામાં થોડીક વાર તો લાગશે ને. અહીંથી આપણે ઘર પાસે તો લેવા નહીં આવે ટ્રેન. અડધી કલાક થાય. હા, તો વહેલું ઉઠવાનું છે. અત્યારે વહેલા સૂઈએ તો વહેલા ઉઠીએ ને એમ. તો અત્યારે વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. બાય, ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આ કેટલા પોઈન્ટ જીતા મેં? કોઈન જીતી ગઈ જાઓ.